हेलो फ्रेंड्स, આજે આપણે એક નવા પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। પ્રકરણનું જે નામ છે એ છે ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત, ચોથું ચેપ્ટર, ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત। ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત જે પ્રકરણ છે, ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત। ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત શું છે પહેલા આપણે સમજવો પડશે। ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત સમજતા પહેલા કેટલીક વાત એવી છે, જેમ કે મારી પાસે એક સૂત્ર છે, એક સિમ્પલ એક હું સમજૂતી આપું છું ગાણિતીય અનુમાનના સિદ્ધાંતની। સમજૂતીમાં કેવું છે કે માનો કે 1 + 2 + 3 + 4 +5 +6 +7 +8 +9 +10 ધારો કે આટલું છે। આ બધાનો સરવાળો કરીએ તો કેટલો આવે? તો 2 ને 2 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 5 15, 15 ને 6 21, ને 7 28, ને 8 36, ને 9 45, ને 10 55 આવે। બરાબર। હવે મને કોઈ એમ કહે કે ભાઈ આ તો 1 થી 10નો સરવાળો હતો એટલે આપણે આમ કેલ્ક્યુલેશન કરી લીધું, પણ માની લો કે 1 થી શરૂ કરી અને 1000 સુધી લખેલું હોય તો, કે 100 સુધી લખેલું હોય તો આ સરવાળો કેવી રીતે કરવો? તો એના માટે એક શોર્ટકટ છે। શોર્ટકટ આવો છે, સરવાળો 1 થી 10 સંખ્યાનો સરવાળો, 1 થી 10 સંખ્યાનો સરવાળો છે તો એ સૂત્ર છે SN = n/2 n+1, આ સૂત્ર છે। હવે n એટલે અહીંયા 10 છે, 1 થી શરૂ થાય n = 10 મૂકતા આ સૂત્રમાં તો શું આવશે? 10/2, 10 + 1, 10/2 એટલે 5 અને 10 + 1 એટલે 11, તો જવાબ કેટલો આવ્યો? 55 આવી ગયો। તો મને કી મળી ગઈ કે ભાઈ 1 થી 100 સુધીનો, 1 થી 10 સુધીનો સરવાળો હતો તો n = 10 મૂકી દીધું મેં। 1 થી 100 સુધીનો સરવાળો હોય તો આ સૂત્રમાં મારે n = 100 મૂકી દેવાનો, તો મને એક સાથે સીધો 100નો સરવાળો મળી જાય। તો આ સૂત્ર કયું? તો આ સૂત્ર આવું છે, આ સૂત્ર છે 1 + 2 + 3 + 4 અપ ટુ n સુધી। જવાબ શું? તો કે n/2 n+1, કન્ડિશન n બિલોંગ્સ ટુ n માટે છે। હવે વાત એમ છે, 1 થી 100, 1 થી n નો સરવાળો એનું આ સૂત્ર છે। આપણે ગણતરી કરીને જોયું ખરું કે ભાઈ 1 થી 10 સંખ્યા લીધી, સરવાળો કર્યો, 55 આવ્યો। પછી આ સૂત્રમાં n = 10 મૂકીને ટ્રાય કરી, સરવાળો 55 જ આવ્યો। બરાબર। તો આ સૂત્ર તો બરાબર છે, મતલબ અત્યારે આપણે 1 થી 10 માટે લીધું તો જવાબ 55 મળે જ છે। સવાલ એ છે કે આ સૂત્ર સાચું છે કે કેમ, એ કેમ નક્કી કરવું? આ સૂત્ર પોતે સાચું છે કે નહીં એ નક્કી કેમ કરવું? કારણ કે એ તો ઠીક છે 10 સુધી ચાલ્યું, 100 સુધી ક્યાં આપણે ચેક કરીએ? પાછા 1 થી 100 સુધીનો આડો સરવાળો કરીએ, પછી સૂત્રમાં કિંમત મૂકીએ, બે જવાબ સરખા આવે છે? તો કે ના, એવું આપણે કરતા નથી। માનો કે 100 સુધી કર્યું તો કોઈ એમ કે ભાઈ અમને તો 200માં ડાઉટ લાગે છે, 1 થી 200નો સરવાળો આડો કરો અને આ બે સરખા આવે છે કે નહીં ચેક કરો છે। બરાબર, તો આપણે 200નું કરી દઈએ, ચાલો એને। તો કોઈ એમ કે અમારે તો 1 થી 1000 સુધીનો સરવાળો કરો, એમાં ડાઉટ હોય તો આ સૂત્ર તો સાચું જ છે, પણ આ સૂત્ર સાચું છે કે નહીં એ નક્કી કરવા માટેની એક રીત છે। મતલબ આ સૂત્ર સાચું છે કે કેમ એ નક્કી કરવાની એક રીત છે, જેને કહેવામાં આવે છે ગણિતીય અનુમાનનો સિદ્ધાંત। કોઈ પણ સૂત્ર ડાબી બાજુ અને જમણી બાજુ ઇક્વલ છે, મતલબ કે આ સૂત્રની સત્યાર્થતા, સૂત્ર સાચું છે કે કેમ એ ચકાસવા માટે જે સિદ્ધાંતનો આપણે ઉપયોગ કરવાના છીએ એ સિદ્ધાંતનું નામ છે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત। બરાબર। તો ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત કોને કહેવાય? હવે આપણે ત્યાંથી શરૂઆત કરીએ છીએ। ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત, આ સિદ્ધાંત ફક્ત n બિલોંગ્સ ટુ n માટે સાચો છે।
ધારો કે Pn n બિલોંગ્સ ટુ n માટે નું કોઈ વિધાન છે, બરાબર, n બિલોંગ્સ ટુ n નું કોઈ વિધાન છે. આ વિધાનમાં બે શરતનું પાલન થવું જોઈએ. જો n બરાબર 1 માટે, એટલે પહેલી સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી શરૂ થાય? 1 થી. પહેલી સંખ્યા માટે વિધાન Pn સત્ય હોવું જોઈએ. એટલે કે P1 સત્ય હોવું જોઈએ. પહેલી શરતનું આ પાલન થવું જોઈએ. હવે બીજી શરત. બીજી શરતમાં શું છે? જો n બરાબર k માટે વિધાન Pn સત્ય સ્વીકારી લઈએ તો n બરાબર k+1 માટે વિધાન સત્ય સાબિત થવું જોઈએ. એટલે કે એમ કહેવા માંગે છે કે જો pk સત્ય હોય તો ઇમ્પ્લાઇઝ pk+1 સત્ય થવું જોઈએ. બરાબર. જો આવું થાય એટલે કે આ બે શરતનું પાલન થાય, જો આ બે શરતોનું પાલન થાય તો દરેક n બિલોંગ્સ ટુ n માટે, દરેક n બિલોંગ્સ ટુ n માટે વિધાન Pn સત્ય છે. બેમાંથી એક પણ શરતનો ભંગ થાય તો રામ નામ સત્ય છે, એટલે કે વિધાન સાચું નથી. n બરાબર 1 મૂકવાનો, ડાબી બાજુ અને જમણી બાજુ સરખી થઈ જવી જોઈએ. પછી n બરાબર k માટે વિધાન સાચું ધારવું અને n બરાબર k+1 માટે વિધાન સાચું સાબિત થવું જોઈએ. પ્રેક્ટિકલી એક ઉદાહરણ લઈને દાખલો આપણે ગણીએ એટલે આપણે ખ્યાલ આવશે કે આ શું કહેવા માંગે છે. હવે એક દાખલો, એટલે આ જ ઉદાહરણ લઈએ, હમણાં લીધું હતું એ જ. દાખલા તરીકે 1 + 2 + 3, કારણ કે આ આમ આપણે ખબર છે જેવી તેવી તો કે આ સાચું જ છે, પણ હવે એને ગાણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી સાબિત કરવાનું છે. પહેલો સિદ્ધાંત શું છે કે n બરાબર 1 લઈએ તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ થવું જોઈએ. પેલા વિધાનનો Pn ધારી શકું, 1 + 2 + 3 અપ ટુ n ઇઝ ઇક્વલ ટુ n/2 n+1. આ Pn વિધાન છે. હવે n બરાબર 1 લેતા પહેલું સ્ટેપ નંબર 1, સ્ટેપ બરાબર ધ્યાનમાં રાખવાના. n બરાબર 1 લેતા ડાબી બાજુ કેટલું મળે છે? LHS કેટલું મળે છે? તો કે n બરાબર 1 લઈએ એટલે n બરાબર 1 કેટલું છે? n બરાબર 1 લઈએ તો મતલબ પહેલું પદ, તો એ કેટલું મળે છે? 1 જ મળે. n બરાબર 1 એટલે અહીંયા n બરાબર જ્યારે આપણે 1 લઈએ એટલે તમને ખ્યાલ આવશે કે પહેલું પદ કેટલું મળે છે? આપણને 1 મળે છે. હવે n બરાબર આપણે ધારીએ છીએ n બરાબર k માટે વિધાન, પહેલાં તો જમણી બાજુ હજી ચેક કરી લઈએ ને, હજી જમણી બાજુ પણ તમને આપી દઉં. 1 મિનિટ હું ટેક્સ્ટ બુક લઈ લઉં, એટલે ક્વેશ્ચન છે એ બધા 1 બાય 1 મારે લેવા હોય. આઉટ ઓફ ટેક્સ છે ને એ ચેક કરી લો, આ તો ટેક્સની બહારનો દાખલો છે. n બરાબર 1 માટે ડાબી બાજુ 1. હવે જમણી બાજુ ચકાસીએ, જમણી બાજુ એટલે RHS ચકાસીએ આપણે કેટલું મળે છે. તો એ મળે છે n બરાબર 1 મૂકો એટલે 1/2, 1 + 1, જવાબ કેટલો મળશે? 1 જ મળશે, કારણ કે 1 + 1 2/2 1. તો માટે n બરાબર 1 માટે ડાબા જવાબ એ ઇક્વલ મળે છે, મતલબ LHS બરાબર RHS મળે છે.
માટે પહેલો જે વાત છે P1 वो સત્ય છે. P1 સત્ય છે. બરાબર. જો P1 સત્ય હોય તો આગળ વધવાનું કે ભાઈ n બરાબર k માટે હવે બીજું સ્ટેપ, આ પહેલું સ્ટેપ હતું, હવે બીજું સ્ટેપ n બરાબર k માટે k બિલોંગ્સ ટુ n બરાબર k માટે વિધાન સત્ય છે તેમ ધારતા, જ્યાં k બિલોંગ્સ ટુ n, બધું n માટે જ વાત કરો છે. એટલે શું કરવાનું કે અહીંયા p k આવી જશે, n બરાબર k, 1 + 2 + 3 અપ ટુ k આવી જશે. n બરાબર k લઈ લેવામાં આવે છે, કંઈ જ ફેર ન પડે, ખાલી થોડોક શેપ બદલાય, n ને બદલે k. આ તમે સાચું ધારી લ્યો. હવે તમારે k + 1 માટે વિધાન સાચું ધારવા મતલબ પ્રૂવ કરવાનું છે. એટલે હું થોડુંક તમને એમાં રફ વર્ક કરીને સમજાવીશ હું શું કહેવા માંગુ છું. પહેલેથી તમને ખબર પડી જશે કે શું કરવા માંગીએ છીએ. જુઓ, તમારે શું કરવાનું છે. હવે ત્રીજું સ્ટેપ આપણું છે n બરાબર k + 1 માટે સત્ય સાબિત થાય છે કે કેમ તે ચકાસતા. હવે એના માટે શું કરવું પડશે તમારે કે અહીંયા તમારે જે ડાબી બાજુ છે ને 1 + 2 + 3 અપ ટુ k + 1 k છે, તમે એક ઉમેરી દેવાનું. એટલે શું થશે 1 + 2 + 3 + 4 અપ ટુ k છે. હવે એમાં એક પદ એડ કરવાનું એટલે k + 1 થાય ને. જે છેલ્લું પદ હોય એમાં એક ઉમેરવાનું. એટલે આ તમે શું કર્યું, n બરાબર k + 1 માટે સત્ય થાય એમ સાબિત કરવું છે તો તમે ડાબી બાજુ એક પદ વધારો કર્યો. ધારો કે અહીંયા k ને બદલે, બરાબર, k ને બદલે માની લ્યો કે k² હોય તો એમાં એક k + 1 હોલ સ્ક્વેર થઈ જાય. એક પદ તમારે વધારે જવાનું છે. બરાબર. માનો કે આમ છેલ્લું પદ આમ k × k + 1 હોય ને, છેલ્લું પદ માનો કે k × k + 1, તો તમારે શું કરવાનું, આમાં k × k + 1 હોય તો તમારે એમાં આગળ વધવાનું k + 1, બરાબર, અને પછી k + 2. ત્યાં આ તો k × k + 1 તો છે જ. હવે તમારે એમાં એક સ્ટેપ તમારે આગળ વધવું પડશે. એટલે તમારું જે પછીનું સ્ટેપ શું થશે, જ્યાં જ્યાં k દેખાય છે ત્યાં તમારે એક એક સ્ટેપ આગળ જ વધી જવું પડશે. સમજાય છે બરાબર? હજી થોડીક તકલીફ પડે છે તો આપણે અત્યારે ફક્ત આ k + 1 વાળું અત્યારે k × k + 1 એક અત્યાર પૂરતું જ આટલું જ વિચારો કે છેલ્લું પદ 5 હોય તો અહીંયા 5 + 1 6 થાય ને. જો અહીંયા છેલ્લું પદ 10 હોય તો 10 + 1 એટલું થાય ને. એમ એટલું જ તમારે વિચારવાનું, એક સ્ટેપ ટૂંકમાં આગળ. હવે આ તો તમે ડાબી બાજુ કરી. હવે જમણી બાજુ શું તમારે લાવવાનું છે, ભવિષ્યમાં શું લાવી દેવાનું છે એની ચર્ચા કરીએ. તો જ્યાં જ્યાં k દેખાય છે ત્યાં k + 1 આવી જવો જોઈએ. શું આવી જવો જોઈએ, અહીંયા k/2 છે ને તો k + 1/2 મળવો જોઈએ. અહીંયા k + 1 છે ને તો ત્યાં k ની જગ્યાએ k + 1 +1 એટલે શું જવાબ મળવો જોઈએ, k + 1/2 અને k + 2. આવું જ્યારે આવી જાય ત્યારે તમે કહો કે આ વિધાન સાચું છે. ટૂંકમાં અત્યારે મેં શું કર્યું ચેક કરજો બરાબર. અત્યારે મેં શું કર્યું, 1 + 2 + 3 pk મતલબ n બરાબર k માટે તો વિધાન સાચું હતું જ. આમાં મેં એક સ્ટેપ મારે ડાબી બાજુ આગળ વધવાનું જ છે. જમણી બાજુ જે આ દેખાય છે એમાં બધી જ જગ્યાએ k + 1 આવી જાય. k ની જગ્યાએ જ્યાં જ્યાં k દેખાય છે જમણી બાજુ ત્યાં બધે k + 1 આવી જવો જોઈએ. કેવી રીતે એ તમને ખબર હોય. હવે બરાબર, આ 1 થી k સુધીની કિંમત તમને ખબર છે? તો કે આ ખબર છે. કેટલી છે 1 થી k સુધીની કિંમત? અહીંથી અહીં સુધીની જ કિંમતો કેટલી છે? હા જો લખીએ અહીંયા k/2 k + 1. જો 1 + 2 + 3 અપ ટુ k સુધીની કિંમત કેટલી છે? k/2 k + 1. એ મૂકી દો અહીંયા. ચાલો k/2 આની કિંમત હું અહીંથી અહીં સુધીનો સરવાળો k/2 k + 1 છે એ મૂકી દો. પછી આ શું છે, પ્લસ કેટલું છે k + 1 એ મૂકી દો. મેં અહીંથી અહીં સુધીનો સરવાળો મૂકી દીધો અને પ્લસ k + 1 મૂકી દીધું. હવે આમાંથી હું k + 1 કોમન કાઢી લઉં.
તો શું મળે? k/2 +1 મળે. હવે બે લસા લઈ લો એટલે કેટલું થાય? k+1 અહીંયા k+2 છેદમાં 2 અહીંયા મૂકી દઈએ આપણે. તો અલ્ટિમેટલી શું થયું? k+1/2. અને આ જે મેં તમને કીધું હતું કે આટલું આવી જવું જોઈએ, પહેલેથી એડવાન્સમાં કહી દીધું હતું, છતાંય તમને બતાવવું એમ કે અહીંયા હું k+2 છે તો આમ લખી શકું ને, k+1 આમ લખી શકું ને. હવે તમે જુઓ, અહીંયા જ્યારે k વાળું હતું એની જમણી બાજુ આટલી હતી, k/2 k+1. અહીંયા જુઓ કે બધી જ જગ્યાએ k છે તે k+1 થઈ ગયું. જુઓ k છે તો k+1 થઈ ગયું, +1 એ અહીંયા આવી ગયું. તો એનો મતલબ એમ થયો કે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પ્રમાણે k+1 માટે આ વિધાન સત્ય છે. k+1 માટે આ વિધાન કેવું છે? સાચું છે. તો માટે અહીંયા મળી ગયું ને એટલું. તો માટે pk સત્ય ધારતા, આપણે pk સત્ય ધાર્યું તો pk+1 pk સત્ય ધારતા, જે અહીંયા સત્ય ધાર્યું તો આપણે pk+1 સત્ય સાબિત થાય છે, સત્ય મળે છે. માટે આપણે એમ કહી શકીએ કે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પ્રમાણે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પ્રમાણે પ્રત્યેક એટલે કે દરેક n બિલોંગ્સ ટુ n માટે વિધાન pn સત્ય છે, એટલે આપેલું વિધાન સત્ય છે તેમ સાબિત થાય છે. હવે આમાં ધ્યાન એટલું રાખવાનું, 3 સ્ટેપનો દાખલો છે. દરેક દાખલામાં સેમ પ્રોસિજર આવશે. જે આજે આપણે ચલાવીએ છીએ આ પહેલો પ્રકાર, એમાં આ એક જ પ્રકારની વિધિ આવશે. બરાબર? જેમ કે હજી આપણે એક બીજો દાખલો ગણીએ એટલે તમને આઈડિયા આવશે. પછી ધીમે ધીમે આના ઉપર આપણે ફોકસ થશે. ટેક્સ્ટબુકનો દાખલો લઉં છું. ટેક્સ્ટબુક આપણો દાખલો છે બીજો, પણ ટેક્સ્ટબુકનો દાખલો છે પહેલો. બરાબર? સ્વાધ્યાય 4.1 એનો પહેલો દાખલો. હવે શું છે એ જોવો. 1+3 સેકન્ડ લઈએ આપણે, કારણ કે આ પ્રકાર આપણે જે અત્યારે લઈએ છીએ એ પ્રમાણે હું સેકન્ડ લઉં છું. સેકન્ડ સમ શું છે? 1³ + 2³ + 3³ અપ ટુ n³ = n × n+1/2 હોલ સ્ક્વેર. હવે આ સાચું છે કે નહીં નક્કી કરવાનું છે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી. બરાબર છે? તો પહેલા આપણે શું કરીશું? સૌ પ્રથમ આપણે અહીંથી સ્ટાર્ટ કરશું. પહેલું સ્ટેપ, n = 1 લેતા. બરાબર? પહેલાં આપણે એને pn ધારી લઈએ, પેલું કામ કરી લઈએ જે નથી કર્યું આપણે. pn બરાબર શું થશે? pn એક ફોર્માલિટી છે, ન કરો તો ચાલે પણ કરીએ આપણે. અપ ટુ n³ = n × n+1/2 હોલ સ્ક્વેર. હવે પહેલું સ્ટેપ આપણું કેવું હતું? સ્ટેપ 1, n = 1 લેતા. ડાબી બાજુ જુઓ, n = 1 મૂકશો એટલે 1³ થશે. 1³ એટલે 1 થશે. 1³ = 1. n = 1 માટે 1³ બરાબર જમણી બાજુમાં તો n ની કિંમત મૂકવી પડશે. 1 1+1 છેદમાં 2 સ્ક્વેર. જવાબ કેટલો? 1 ને 1 2, 2/2 કેન્સલ થશે એટલે 1 જ વધશે. 1 નો સ્ક્વેર 1 જ આવશે. તો માટે ડાબી બાજુ બરાબર જમણી બાજુ, એટલે અડધો દાખલો થઈ ગયો સાબિત. માટે P1 સત્ય છે, કેપિટલ P હોય. P1 સત્ય છે. P1 સત્ય ન આવે તો રામ નામ સત્ય. દાખલો પૂરો. હવે બીજું, n = k માટે
સત્ય ધારતા કે બિલોંગ્સ ટુ એન, તો પી કે બરાબર હોય એમાં તો કંઈ ન હોય, પી એન છે ત્યાં ખાલી એનની જગ્યાએ કે કરીને પાછું રિપીટ કરી દેવાનું, એમ ને એમ કોપી પેસ્ટ. 1 ક્યુબ 2 ક્યુબ 3 ક્યુબ અપ ટુ કે ક્યુબ ઇઝ ઇક્વલ ટુ કે પ્લસ 1 અપોન 2 સ્ક્વેર. ડન. એમાં તો કાંઈ કરવાનું નથી. હવે તમારે એન ત્રીજું સ્ટેપ છે, એન બરાબર કે પ્લસ 1 માટે ચકાસતા. એમાં ચકાસણી કરવી પડશે, સાચું છે કે નહીં ખબર નથી આપણે. એમાં પણ તમે ડાબી બાજુ લઈ નહીં કરી શકો. ડાબી બાજુ લઈએ તમે, એન બરાબર કે પ્લસ 1 માટે આ વિધાન લખી નાખું, બરાબર. તો પછી એનું સાદુરૂપ આપવું હોય તો ચાલે, જેમ કે એમાં ડાબી બાજુ લઉં. હવે 1 ક્યુબ 2 ક્યુબ 3 ક્યુબ પ્લસ કે ક્યુબ સુધી તો પહોંચી ગયા, અને એક પદ કે પ્લસ 1 માટે કરવાનું છે, એટલે એક પદ વધારવાનું. અહીં ડાયરેક્ટ કેની જગ્યાએ કે પ્લસ 1 નહીં મૂકતા, એટલે કે પ્લસ 1 ક્યુબ થશે, એક પદ વધાર્યું આપણે. આ તમે વધારી દીધું. હવે આ જે રિઝલ્ટ છે, સમજો આ તમે નંબર 1 કયો, આ નંબર 2 કયો, અને આપણે આ નંબર 3 ઉપર અત્યારે ચાલીએ છીએ, બરાબર. આપણે નંબર આપી દીધા. હવે નંબર 2માં તમે જુઓ ને, તો અહીંથી અહીં સુધીની કિંમત, નંબર 2માં અહીંથી અહીં સુધીની કિંમત તમને ખબર છે કેટલી છે? આટલી. એ મૂકી દો, અહીં સુધીની કિંમત મૂકી દો. કેટલી? કે પ્લસ 1 અપોન 2 સ્ક્વેર આ મૂકી દીધી, અને પ્લસ આ તો છે જ, કે પ્લસ 1 ક્યુબ તો છે જ તમારી પાસે. હવે તમારે ક્યાં ઊભવાનું છે, ક્યાં સુધી જવાનું છે? તો તમારે ઊભવાનું રહેશે અહીંયા, જ્યાં સુધી આ જે જમણી બાજુ હતી ને કે પ્લસ 1/2, એમાં કેની જગ્યાએ બધે કે પ્લસ 1 આવી જાવ છે. અગાઉથી આપણે અનુમાન કરી લઈએ શું આવશે તો ઊભા રહી જશું. તો કેની જગ્યાએ કે પ્લસ 1 આવવો જોઈએ. અહીંયા કેની જગ્યાએ કે પ્લસ 1 આવે તો કે પ્લસ 2 થઈ જાય ને. કેની જગ્યાએ કે પ્લસ 1 આવે તો એ કેટલો થઈ જાય? કે પ્લસ 2 થઈ જાય. પછી નીચે 2 અને હોલ સ્ક્વેર. આ જો સ્ટેપ આવી જાય, આ તો આપણું અગાઉથી આપણે બધું કહી દઈએ છીએ, આ સ્ટેપ આવી જાય તો પછી ઓલું કે પ્લસ 1 ને પ્લસ 1 ને એવા કટકા કરવાની જરૂર નથી. ફરીથી ડાબી બાજુમાં તમે શું કર્યું? એક પદ વધાર્યું છે. લાસ્ટ ટર્મ શું હતું? તો કે 2નો ઘન ધારો કે, અથવા તો 5નો ઘન. તો આ કેટલું થયું? 5 વત્તા એટલે 6નો ઘન થયો. મતલબ એક સ્ટેપ વધારવાનું. હવે તમારો એમ શું છે? તો કે તમારો એમ એ છે કે આ જે સ્ટેપ હતું પી કે વાળું, એમાં બધી જ જગ્યાએ કેની જગ્યાએ કે પ્લસ 1 દેખાવો જોઈએ. અહીંયા કેની જગ્યાએ કે પ્લસ 1 આવવો જોઈએ. પછી આ કેની જગ્યાએ કે પ્લસ 1 તમે અંદાજે, મતલબ તમે અનુમાને મૂકો તો કે પ્લસ 1 એટલે કે પ્લસ 2 થઈ ગયું, અને છેદમાં 2. આ જો સાબિત થઈ જાય તો ગાણિતીય અનુમાનનો આ ત્રીજો ટોપિક પણ, મતલબ ત્રીજું સ્ટેપ પણ ઓકે કહેવાય. પણ એ આવે તો આપણે ટ્રાય જ કરવાની છે. અચ્છા, હવે અહીંયા શું કરશું આપણે? કે ઇન્ટુ કે પ્લસ 1/2 સ્ક્વેર છે, તો આમાંથી કે પ્લસ 1 સ્ક્વેર કોમન નીકળે બેમાંથી. ચાલો, કે પ્લસ 1 સ્ક્વેર કોમન, તો શું વધે? કે સ્ક્વેર બાય 4 વધે, અને ઇન્ટુ આ તો કે પ્લસ 1 હોલ સ્ક્વેર તો કોમન નીકળી ગયું. અહીંયા શું વધે? તો કે પ્લસ 1 ખાલી વધે. રાઈટ. હવે તમારે શું કરવાનું છે? તો કે પ્લસ 1નો સ્ક્વેર, અહીંયા તમે લસા લઈ શકો. લસા કેટલો આવશે? તો કે સ્ક્વેર પ્લસ 4 કે પ્લસ 1 છેદમાં 4, આટલો લસા આવશે. અચ્છા, હવે કે પ્લસ 1 હોલ સ્ક્વેર છેદમાં 4, અને આનું સાદુરૂપ આપો તો કે સ્ક્વેર પ્લસ 4k પ્લસ 4. રાઈટ. એટલે કે પ્લસ 1/2 હોલ સ્ક્વેર કરી શકાય ને. અને આના અવયવ પાડો, પૂર્ણાંક પદાવલી છે, તો કે પ્લસ 2 હોલ સ્ક્વેર થાય. તો ફાઇનલી તમે આમ લખી શકો કે પ્લસ 1 ઇન્ટુ કે પ્લસ 2 છેદમાં 2 હોલ સ્ક્વેર, આવું લખી શકો. આપણે અગાઉ કહ્યું હતું, જો કાગળ સામે જ રાખ્યો છે, જો આવું કીધું હતું ને.
k+1 k+2/2 હોલ સ્ક્વેર આવી જાય તો k+1 માટે વિધાન સાચું. ને આમે તમે જુઓ આ જે કે પી કે આપણે જે ધાર્યું હતું એમાં બધી જ જગ્યાએ કે ની જગ્યાએ k+1 દેખાશે. જુઓ કે ની જગ્યાએ k+1 દેખાય છે. k+1 છે તો k+1 +1 એટલે 2 થઈ ગયું. હવે પેલું વાક્ય આખું લખવાનું. આમ pk+1 સત્ય સાબિત થાય છે. બરાબર. તેથી હવે શું કહે છે કન્ક્લુઝન શું? આમ ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પ્રમાણે દરેક n બિલોંગ્સ ટુ n માટે pn સત્ય છે. દરેક દાખલા નીચે જો સાચું સાબિત થાય તો લખવાનું. રાઈટ. આટલા આપણે કેટલા દાખલા ગણ્યા? એક પહેલો દાખલો, એક એક્સ્ટ્રા દાખલો ગણ્યો. હવે તમે છે ને સ્વાધ્યાય 4.1 જે છે, આમ તો 4.1 એનો દાખલા નંબર 4, 6, 7 ને 15 ગણજો. બરાબર. 4, 6, 7 અને 15 હોમવર્ક અહીં લખી નાખું છું. સ્વાધ્યાય 4.1 દાખલા નંબર 4, 6, 7 અને 15 આટલા તમને આવડશે. બીજા નહીં ગણતા, આટલા જ ગણજો. આવી રીતે ગણવાના છે. ઓકે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આની ડિટેલમાં ચર્ચા પછી કરીશું.